નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે ધોરણ 12 સાયન્સ મેથ્સમાં ચેપ્ટર નંબર 1 સંબંધ અને વિધેયોમાં છેલ્લા લેક્ચરમાં આપણે જે પ્રકીર્ણ સ્વાધ્યાય 1 છે એમાં એક્ઝામ્પલ નંબર 4 સુધી આપણે જોઈ ગયેલા હતા. એક્ઝામ્પલ નંબર 4 સુધી. હવે આજે આપણે આગળ લઈએ એક્ઝામ્પલ નંબર 5. એક્ઝામ્પલ નંબર 5 ની રકમ લખીશું. પ્રકીર્ણ સ્વાધ્યાય છે. સ્વાધ્યાય 1. એનો એક્ઝામ્પલ નંબર 5 છે, તો રકમ લખીશું. સાબિત કરો કે f from r tends to r, f of x is equal to x cube. એક વિધેય છે. તો અહીં આપણે આવું સાબિત કરવું છે. અહીં આપણને જે વિધેય આપેલું છે f, સ્વાભાવિક છે કોઈ વિધેય f આપેલું હોય તો એનું સૂત્ર f of x આપેલું જ હોય. તો અહીં આપણને f from r tends to r, f of x is equal to x cube આ પ્રકારનું એક વિધેય આપેલું છે. તમારે સાબિત એવું કરવું છે કે આ જે વિધેય છે એ એક વિધેય છે. તો એક વિધેયની આપણે જે વ્યાખ્યા શીખી ગયા એ વ્યાખ્યાનો અહીં આપણે ઉપયોગ કરીશું. પ્રદેશમાંથી કોઈ પણ તમારે બે કિંમતો લેવાની હોય, એ કિંમતો તમે f ના સૂત્રમાં મૂકો. f of x1 is equal to f of x2 implies x1 is equal to x2. આ જે કન્ડિશન છે, આ જે શરત છે, એનું જો પાલન થાય તો આ જે વિધેય f છે એ એક વિધેય હોય. આવું આપણે એક વિધેયની જે વ્યાખ્યા છે એમાં જોઈ ગયેલા છીએ. તો અહીં આપણે ફરીથી રિવાઇઝ કરીએ ને રિમાઇન્ડ કરીએ ને કે ભાઈ એક વિધેય કેવી રીતે બનશે. તો સ્ટાર્ટ કરવું છે. સૌથી પહેલા તો આપણને જે અહીંયા વિધેય આપેલું છે એ લખીશું. તો આન્સર એનો શરૂઆત કરીએ કે અહીં f from r tends to r, f of x is equal to x cube આપેલ છે. આપેલ વિધેય છે. હવે શરૂઆત કરીએ આપણે કે પ્રદેશમાંથી આપણે બે કિંમતો લેવી છે. ધારીએ અહીંયા ધારો કે પ્રદેશ r માંથી આપણે બે કિંમતો x1 અને x2 લીધેલી છે. તો એના માટે ધારો કે all x1 x2 belongs to r પ્રદેશ માટે પ્રદેશ r માંથી અહીં આપણે બે કિંમતો x1 અને x2 લીધેલી છે. તો આ x1 અને x2 માટે અહીં આપણે આમાં કિંમત મૂકીએ. f of x1 is equal to f of x2 implies એ બંને કિંમતો માટે આપણે જો આવું સૂત્ર બનાવીએ અને છેલ્લા આપણને જો x1 is equal to x2 કિંમત મળી જાય તો આ જે વિધેય f છે એ એક વિધેય બની જશે. હવે અહીંયા તમે જુઓ f of x1, તો f of x1 જો અહીંયા f of x ના સૂત્રમાં અહીં જો x ની જગ્યાએ x1 મૂકવામાં આવે તો અહીંયા x1 નો ક્યુબ થઈ જાય. તો અહીંયા f of x1 is equal to અહીંયા શું થશે, x1 નો ક્યુબ થાય, is equal to f of x2. અહીં જો આપણે x2 મૂકીશું તો અહીંયા x2 નો ક્યુબ થશે, તો is equal to x2 નો ક્યુબ implies તમે જો અહીંયા x1 નો ક્યુબ અને x2 નો ક્યુબ બંનેની કિંમત સરખી છે. હું તમને કહું કે ભાઈ x ના વર્ગની અને y ના વર્ગની કિંમતો સરખી હોય તો x અને y સરખા જ હોય. તો x અને y કેવા હોય, સરખા હોય. અહીંયા પણ એવું છે, x1 નો ઘન અને x2 નો ઘન બંનેની કિંમતો ઇક્વલ છે. તો મતલબ શું થઈ ગયું, x1 અને x2 કેવા હશે, સરખા હશે. તો જેનો ઘન સરખો આવે ને તો implies x1
ઇઝ ઇક્વલ ટુ x2. તમે જો અહીંયા આપણી જે વ્યાખ્યા આપી એક એક વિધેયની એની જે કન્ડિશન જે શરત છે એનું અહીંયા પાલન થાય છે. therefore f of x1 is equal to f of x2 implies x1 is equal to x2. તેથી આપેલ વિધેય f એ એક એક વિધેય છે એવું આપણે અહીંયા લખી શકીએ. તો આ જે છે એ એક્ઝામ્પલ નંબર 5 છે, અહીંયા આપણે એને સાબિત કરેલો છે. હવે આના પછી એક્ઝામ્પલ નંબર 6 આવશે, એ લઈએ આપણે. આપણું જે ચેપ્ટર છે એ પતી ગયેલું છે ટોટલી. સ્વાધ્યાયની અંદર જે કંઈ તમે શીખ્યા છો એનું અહીંયા આપણે પુનરાવર્તન કરીશું. દરેક એક્ઝામ્પલમાં જે કંઈ તમે શીખ્યા છો આખા ચેપ્ટરમાં એનું અહીંયા રિવિઝન થશે. કોઈ નવો ટોપિક શીખવાનો બાકી નથી હવે. ચલો તો એક્ઝામ્પલ નંબર 6 એની આપણે રકમ લખીએ અહીંયા. ચલો એક્ઝામ્પલ નંબર 6 વિધેયો. અહીંયા આપણને બે વિધેયો આવેલા છે f અને g. તો બે વિધેયો f from n tends to z અને g from z tends to z ના ઉદાહરણ આપો. કે જેથી g સર્કલ f એક એક હોય પરંતુ g એક એક ન હોય. અને રકમમાં કૌંસની અંદર બ્રેકેટની અંદર એક સૂચન આપેલું છે આ પ્રકારે. પેલી બાજુ લખીએ આપણે અહીંયા f of x is equal to અહીંયા આપણે x લેવા છે. સૂચન f of x is equal to x અને g of x is equal to mod of x લો. ટૂંકમાં તમારે આનો વિચાર કરવો છે. f of x ની કિંમત તમારે જે આપેલી છે એ પ્રકારે જ લેવી છે. g of x ની કિંમત mod of x આપેલી છે તો આપણે એ લઈશું અને પછી આ જે વિધાન આપણને આપેલું છે એને આપણે સાબિત કરવું છે. શરૂઆત કરીએ અહીંયા આપણે સૌથી પહેલા આન્સર. અહીંયા આપણને વિધેય આવેલા છે f from n tends to z, તો પછી એનું સૂત્ર f of x હોવું જોઈએ. તો અહીંયા આપણને આપેલું છે. અહીં એક g વિધેય છે તેનું g of x સૂત્ર પણ આપેલું છે. તો આપણે એ સૌથી પહેલા એ લાઈન લખીશું કે અહીં f from n tends to z, તો એના માટેનું f of x આપણે કેટલું લેવું છે? x લેવું છે. x તથા g from અહીંયા જે g વિધેય છે આપણી પાસે એ પણ અહીંયા આપણને આપેલું છે. z tends to z અને g of x કેટલું તમારે લેવાનું છે? mod of x આપેલ છે. આટલું આપણને આપી દીધું છે. અહીંયા સૂચનમાં આપણને કહેલું છે કે f of x ની કિંમત તમારે x જ લેવાની છે અને g of x is equal to mod of x લેવું છે. અને વિધેય તો અહીંયા આપણને ઓલરેડી આપેલા છે રકમમાં, તો આખું વિધેય બની ગયું. અહીંયા f from n tends to z વિધેય f છે તો એનું સૂત્ર f of x હોવું જોઈએ. તો એ આપણે અહીંયાથી આ લખેલું છે. g વિધેય z થી z માટે g of x ની કિંમત અહીંયા આપણે આ લખેલી છે. આખું વિધેય તૈયાર થઈ ગયું છે. સૌથી પહેલા g એક એક ન હોય, ફક્ત એકલા g વિધેય માટે આપણે વિચાર કરીએ. અહીંયા એરો આપી લખીશું કે g from z tends to z અને g of x is equal to
મોડ ઓફ x માટે આ જે જી વિધેય છે ને એક એક નથી એવું આપણે સાબિત કરવું છે. તો જે પ્રદેશ છે એમાંથી આપણે કિંમતો લઈએ ઝેડમાંથી આપણે કિંમતો લેવી છે તો એક એક ક્યારે ના હોય તો એક એક વિધેય માટે અહીંયા આપણે કન્ડિશન લખી દીધી કે જો f of x1 is equal to f of x2 implies x1 is equal to x2 હોય તો વિધેય કેવું હશે એક એક હશે. પણ જો આવું આવતું હોય તો પછી વિધેય એક એક કહેવાય નહીં. અને ઊંધી રીતે પણ લખી શકાય x1 અને x2 સરખા નથી પરંતુ f of x1 અને f of x2 બંનેની કિંમતો સરખી આવે છે. x1 અને x2 સરખા ના હોય પણ f of x1 અને f of x2 ની કિંમત સરખી આવતી હોય તો આવું જે વિધેય છે એને તમે એક એક વિધેય કહી શકો નહીં. આવું આપણે વ્યાખ્યામાં શીખી ગયા છીએ. તો અહીંયા આપણે આ જે વિધાન છે એનો ઉપયોગ કરીશું. આનો તો પ્રદેશ ઝેડમાંથી આપણે બે કિંમતો લેવી છે એવી કિંમતો લેવી છે જે બે સરખી નથી પણ એ કિંમતોને જો આપણે અહીંયા સૂત્રમાં મૂકીને તો જવાબ સરખો આવે. એવું તમે વિચારો કઈ કિંમતો તમે લેશો. તમે વિચારી શકો છો કે તમારે કઈ કિંમતો લેવી પડશે આવું સાબિત કરવા માટે. તો અહીં આપણે લઈએ કે ધારો કે 3 કિંમત લેવી છે. ધારો કે 3 belongs to Z પ્રદેશ અને એક બીજી -3 લઈએ -3 belongs to Z પ્રદેશ માટે 3 અને -3 સમાન છે નથી તો એના માટે 3 is not equal to -3 છે. તો હવે g of x માં કિંમતો મૂકી જોઈએ અહીંયા કે હવે g of 3 is equal to mod of 3 is equal to 3 તથા -3 મૂકવા છે g of -3 is equal to -3 mod of છોડી નાખો માનક છોડી નાખો એટલે કિંમત કેવી થઈ ગઈ +3 થઈ ગઈ. તમે જોઈ અહીંયા કે 3 અને -3 સરખા નથી 3 અને -3 સરખા નથી પણ એનું જે સૂત્ર છે g of x એમાં જો એ કિંમતો મૂકવામાં આવે તો જે જવાબ આવે છે સરખો આવે છે. અહીંયા જે આપણને જવાબ મળે છે એ સમાન મળે છે. તો અહીંયા આ જે વિધેય છે એને તમે એક એક વિધેય નહીં કહી શકો એને આપણે વિધાન તરીકે આ પ્રમાણે લખી શકીએ કે 3 is not equal to -3 implies g of 3 is equal to g of -3. 3 અને -3 સરખા નથી પણ g of 3 અને g of -3 ની જે કિંમત છે એ સમાન આવે છે હોવાથી આ જે વિધેય g છે એ એક એક વિધેય નથી હોવાથી વિધેય g એ એક એક વિધેય નથી. તો આ જે ટોપિક છે આપણે એ સાબિત કરી નાખ્યો છે. આ જે વિધેય છે એક એક વિધેય નથી. હવે આપણે g સર્કલ f લેવું છે તો g સર્કલ f માટે વિધેય કયું બનશે એ ચેક કરીએ અહીંયા. તો બીજો પોઈન્ટ એક વસ્તુ એ સાબિત થઈ ગઈ છે. બીજી વસ્તુ આપણે એવી સાબિત કરવી છે કે g સર્કલ f છે ને એ એક એક વિધેય છે. પહેલા તો g સર્કલ f ક્યાંથી ક્યાંનું વિધેય બનશે એ આપણે લખીશું અહીંયા. તો શરૂઆત કરીએ અહીંયા g સર્કલ f. હવે g સર્કલ f ફ્રોમ તો g સર્કલ f ક્યાંથી ક્યાંનું વિધેય બનશે તો f નો પ્રદેશ લેવો પડે g નો તમારે શું લેવો પડે સપ્રદેશ લેવો પડે. તો g સર્કલ f ફ્રોમ f નો પ્રદેશ n છે g નો સપ્રદેશ z છે તો g સર્કલ f n થી z નું વિધેય બનશે. નક્કી થઈ ગયું. આ જે વિધેય છે એ n થી z નું વિધેય છે. તો પછી જો કોઈ વિધેય આપેલું હોય તો તમને એનું સૂત્ર પણ આપી દીધું હોય.
આના માટે સ્ટાર્ટ કરીએ આપણે અહીંયા કે g સર્કલ f from n tends to z, તો પછીનું સૂત્ર પણ આપી દીધું હોય તમને અહીંયા કે g સર્કલ f of x is equal to g into f of x થાય. અહીંયા આપણે શરૂઆત કરીએ છીએ g into f of x. હવે f of x ની કિંમત આપણી પાસે છે f of x x કિંમત છે is equal to g of આની કિંમત x છે અને g of x ની કિંમત પણ છે કેટલી છે mod of x છે is equal to mod of x મળે. અહીં આપણને g સર્કલ f આપણું જે વિધેય છે જે સાબિત કરવું છે એ વિધેય અહીંયા મળી એ વિધેય છે અને વિધેયનું સૂત્ર પણ છે કે g સર્કલ f of x ની કિંમત કેટલી છે mod of x છે. તો હવે આમ g સર્કલ f from n tends to z અને g સર્કલ f of x ની કિંમત કેટલી આપણને મળે છે mod of x. આવું વિધેય આપણને મળી ગયું. અહીંયા હજુ આપણે સાબિત નથી કર્યું, હજુ તો અહીંયા આપણને વિધેય જે વિધેય મળ્યું છે એનું આપણે સૂત્ર જ લાવ્યા છીએ કે g સર્કલ f of x ની કિંમત mod of x જેટલી થશે. હવે આ જે પ્રદેશ છે n એમાંથી આપણે બે કિંમતો લઈએ, ધારો કે x1 ને x2 લેવી છે તો all x1 x2 belongs to n પ્રદેશ માટે પ્રદેશ n માંથી અહીંયા આપણે બે કિંમતો x1 અને x2 લીધેલી છે. આ બંને કિંમતો આપણે અહીંયા આના સૂત્રમાં મૂકવી છે. તો આના માટે g circle f of x1 is equal to g circle f of x2 implies એક એક વિધેયની જે વ્યાખ્યા છે એ આપણે ચેક કરવી છે. ચલો g circle f of x1 એટલે g circle f of x1 અહીંયા જો x1 મૂકવામાં આવે તો અહીંયા mod of x1 થઈ જાય is equal to અહીંયા mod of x1 is equal to અહીંયા is equal to છે. પછી g circle f of x2 અહીંયા જો x2 મૂકવામાં આવે તો અહીંયા પણ mod of x2 થઈ ગયું તો mod of x2 બંને બાજુથી mod of ને આપણે કેન્સલ કરી દઈએ તો x1 is equal to x2. અહીં આપણી જે વ્યાખ્યા છે એનું પાલન થઈ જાય છે અહીંયા કે g circle f of x1 is equal to g circle f of x2 implies x1 is equal to x2. પણ આ જે છે એ તો એક એક વિધેયની વ્યાખ્યા છે. ટૂંકમાં એક એક વિધેયની જે ડેફિનેશન છે જે વ્યાખ્યા છે જે શરત છે એનું અહીંયા પાલન થાય છે. તો એટલા માટે g સર્કલ f એ કેવું વિધેય બનશે એક એક વિધેય બનશે. પણ જે આના પહેલા આપણે સાબિત કર્યું કે જે g વિધેય છે એ એક એક વિધેય નથી. તો આમ આપેલ વિધેય g સર્કલ f એ એક એક વિધેય છે. તો આ પ્રમાણે અહીંયા આપણે એક્ઝામ્પલ નંબર જે 6 છે એની સાબિતી આપેલી છે. હવે આના પછી એક્ઝામ્પલ નંબર 7 આવશે એ વ્યાપ્ત વિધેય માટેનું છે. અહીંયા આપણે જે એક એક વિધેય માટે લીધું છે એવું વ્યાપ્ત વિધેય માટેનું એક્ઝામ્પલ છે એ આના પછીનું જે નેક્સ્ટ લેક્ચર આવશે આપણું એની અંદર લઈશું. થેન્ક યુ.